તો આવી ગયા છે એક નવા બ્લોગમાં. તો તમે જોઈ શકો છો એ છે દીપક નવા છે, દાદા છે અમારા ને કાકા પાણી કાઢવા પછી જશે સવાર સવારમાં. જોઈ શકો છો નજારો. ટ્રેક્ટર में हुआ તો તમે જોઈ શકો છો બુનેને આજે પણ બિહાર દીધી છે ટ્રેક્ટરમાં. કાકા એની આદત પાડી દીધી, રોજ રોજ ના બિહારાય. તો દાદા છે, દીપો છે, પકડો છે, મજબૂત માહોલ છે. જો ઝાકળ પડી ગયું છે, વરસાદ પડે ને એવું લાગે, જબર ઝાકળ પડી. તો જોઈ શકો છો હવે અત્યારે તમે છોકરો રમે. એટલે એ વાત છે પેલી જોઈ બુને ચમનું નાખી દીધું દીપાએ એમ દેવાય છે. પ્રકાશ ડોલી પ્રકાશ કેવું કौन कुंडी बा प्रकाश सोलंकी गोविंद શું કહેવા માંગો છો તમે? સ્ટાર નો છે ના દે એનો મતલબ આ છે પ્રકાશ ઢોલી ના પ્રકાશ સોલંકી ને પ્રકાશ સોલંકી એના માલ બાટલા નું. આ કોણ છે? બાટલા મેં એ કોણ બતાવો કે મેમ બતાય. અને જોઈ શકો છો કોડો ચડી ગયો છે ઉપર. આમ કરી દે લાઈક કરો કે લાઈક કરો લાઈક બોલતી નહીં. તમારી ભાભી વાહન ઘસી રહી છે. લે બુન્ને બુન્ને ये इनको नहीं डरते तो खाई जाए બધું ખાય. તમે જોઈ શકો છો પાણી ચાલુ છે અને અંદરથી દીપક નવા બાઈ ગયો છે. કેવો માગો દીપક તમે બોલ રહા હો? क्या मांगो? लाइक करो, फॉलो करो અને મારી ચેનલ આગળ વધારો. હું કહેતો તો જબ્બર રહી ગયો મોટા ઊંધી રહી ગયો. તો ગીતી વાનું શાક બનાવ્યું છે, બાલી વનગર નું શાક. બાલી શું કેવું થાય તારું? બરાબર ડોહંગ ખાવા તારા ને ખાવાનું મુને તું કરું બેઠો બેઠા જોઈ શકો છો हमारा साहिल भाई ब्लॉगर आई गया है. देख सकते हो यहाँ पे मतलब. तो हे गाइस वेलकम बैक इस वीडियो. आज के वीडियो गाइस बात करने वाले कि हम आज पे पान पार्लर पे और हमारे पास से हम जो सांस होती है ना मतलब अमूल की वो सांस लेने के लिए आ चुके हैं. तो गाइस हमें જઈ રહ્યા છીએ હવે અમારી બોરીના બૂનના ઘરે. તો આગળ ભયો અને એની વાઈફ અને એની બૂન જાય છે, અમે પાછળ છીએ તમે જોઈ શકો છો.
તો ગાઈસ ફાઇનલી હવે અમે આવી ગયા છીએ કેનાલ પર. તમે જોઈ શકો છો કેનાલ છે બાજુમાં. હવે અહીંયાથી જીગાજીનું ઘર, અમારે મહેમાનનું ઘર 2 કિલોમીટર જેવું થાય છે. તો હવે સીધા ઘેર જઈને તમને બતાવીએ. તો ત્યાં સુધી જોઈ લો. નહીં તો આવત પાવાનું. હા લગભગ જેવા આવી તો લોચો કરે યાર. ઓલા લગભગ જેવા હાથ છે. જો આમ સ્ક્રેચેબલ છે. જો નહીં ખેંચા. આમાં તારા ખેંચવા કહું તો આ ખેંચી ગાલે ને. ના રેવા દે. ઓ જો મચરાઈ ગયો તો કેમ એવું થાય? રેવા દે. બરોબર. અને બીજું મગરી ઉપર જોઈ શકો છો. આજે લાઈવ છે. दराज पैकिंग कर रहे हैं सब. दीपक भाई भोको हमारो गोविंद भाई नवरा को कम धंधो नहीं हमने. તો ફાઇનલી ગાઈસ અમારું લાઈવ પડી ગયું છે. આ છે શહીદ ટ્રેક્ટર દીપકનો પોતે. તો મારી ગાડી છે અંદર ગોકોના રાહુલ બે. તો તમે ટાઈમ જોઈ શકો છો. સવારના 4 વાગી ગયા અને અહીંયા આપણે જઈ કે કેવો કાકો બધા. હા જો એમને તો ઠંડી નથી લાગતી. તો આપણે ગાઈસ મળીએ એક બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.